હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી ઓનલાઈન ચેનલ તપોવન સાયન્સ એકેડમી જે ચેપ્ટર નંબર 3 કન્ટિન્યુડ લેક્ચર નંબર 15માં રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ ચરીવાલા તમારું ફરી હાર્દિક સ્વાગત કરે છે. ગઈકાલના લેક્ચરની અંદર આપણે કેટલીક રાશિઓ વિશેની ચર્ચા કરી કે જે વાહકતા માપવા માટે અગત્યની હોય છે, જેમાં આપણે વિદ્યુતીય અવરોધ, અવરોધકતા, જેને આપણે બીજું નામ શું આપ્યું હતું, પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ, ત્રીજી રાશિ વાહકતા અને ચોથું વિશિષ્ટ વાહકતા વિશેની આપણે ચર્ચા કરી હતી. અને અલગ અલગ પદાર્થોની વિશિષ્ટ વાહકતા કેમ જુદી જુદી હોય છે એના MCQ પર આધારિત પણ આપણે કેટલીક માહિતીની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે એક શબ્દ હતો કે જો તમારે અવરોધનું વ્યવસ્થિત માપન કરવું હોય તો આપણે વિસ્ટન બ્રિજ વિશેની માહિતી શીખવી પડે. તો અહીં તમને સ્ક્રીન ઉપર અહીંયા નીચેની તરફ ડાબી બાજુ વિસ્ટન બ્રિજની આકૃતિ એટલે કે રચના તમને ઓલરેડી બતાવવામાં આવી છે. હવે ફિઝિક્સ કરતાં અહીંયા થોડોક ડિફરન્ટ પોઈન્ટ લેવાનો છે. ફિઝિક્સની અંદર જે ઓલરેડી વિસ્ટન બ્રિજ તમે ભણો છો તે મેથેમેટિકલ સ્ટેપ ઉપર આધારિત છે, સૂત્ર તમને એ જ પ્રમાણે મળશે. પણ અહીં જે ખરેખર આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવાનો છે એ કોષમાંના દ્રાવણના આયનોનો જે અવરોધ છે એને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા વિસ્ટન બ્રિજની વાત કરવાની છે. ઓકે, તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? તો જો આપણી પાસે કોષ અચળાંકનું મૂલ્ય જ્ઞાત હોય, મતલબ કે જો આપણી પાસે કોષ અચળાંકનું મૂલ્ય જાણીતું હોય તો તેનો ઉપયોગ એ કોઈ પણ દ્રાવણનો અવરોધ અથવા વાહકતા નક્કી કરવા માટે કરી શકાય. કારણ કે કોષ અચળાંક એટલે આપણે ગઈકાલે જ જોયું છે, જેને આપણે G* નામ આપ્યું હતું. G* એટલે L/A. કારણ કે કોઈ પણ વાહકનો જે તમે આડછેદ લો એની લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ, બરાબર, આ બેનો જે ગુણોત્તર હોય છે એ એક ફિક્સ હોય છે. માની લો કે ફિક્સ વેલ્યુ તમે જાણતા હોય તો તમે કોઈ પણ દ્રાવણનો અજ્ઞાત અવરોધ કે અજ્ઞાત વાહકતા તમે નક્કી કરી શકો છો. અને એ માપન કરવા માટે તમને અહીં વિસ્ટન બ્રિજની રચના બતાવવામાં આવી છે. વિસ્ટન બ્રિજની રચનાની અંદર તમે જાણો છો કે એ પતંગ જેવી રચના છે જેની 4 ભુજાઓ હોય, બરાબર. 4 ભુજાની અંદર 3 અવરોધના મૂલ્ય જ્ઞાત હોય, બરાબર, અને એક અવરોધનું મૂલ્ય તમારે શોધવાનું હોય. તો અહીં આપણી પાસે જે R2 છે એ અજ્ઞાત અવરોધ છે. આ 3 આપણી પાસે જ્ઞાત અવરોધ છે, જેની અંદર R1 એ એક ચલિત અવરોધ છે જેને આપણે અહીં તીર દ્વારા દર્શાવવામાં આવ્યું છે, બરાબર, મતલબ કે ફ્રીક્વન્સીને અહીંયા બેલેન્સ કરવા માટે હશે. હવે એકી સંખ્યાની ભુજા અને બેકી સંખ્યાની ભુજાને એક સાથે શ્રેણીની અંદર જો તમે જુઓ તો યોગ્ય ડિટેક્ટર સંસૂચકની મદદથી જોડવામાં આવે છે. અને આ જે સંપૂર્ણ પરિપથના 2 છેડા છે, બરાબર, એને સીધા AC વોલ્ટેજ, બરાબર, ઓસિલેટર આંદોલકની સાથે જોડવામાં આવ્યા છે. એ બધી રચના તમે વિસ્ટન બ્રિજની અહીંયા જુઓ છો, બરાબર. તો હવે એની જે વર્ણન માહિતી છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો આ સાધનની અંદર 2 અવરોધ, એક તો R3 અને R4, બરાબર, પછી એક ચલિત અવરોધ R1 તથા અજ્ઞાત અવરોધ R2 ધરાવતી વાહકતા કોષવાળી રચના છે, બરાબર. હવે આપણી પાસે જે આ વિસ્ટન બ્રિજ છે તે એક આંદોલક O, જેને ઓસિલેટર છે, એના વડે પુરવઠો પૂરો પાડવામાં આવે છે કે જે શ્રાવણ આવૃત્તિની હદ, આ ખૂબ અગત્યનું છે, 550 થી 5000 RPM પરિભ્રમણ પ્રતિ સેકન્ડ ના AC પ્રવાહના સ્ત્રોતથી જોડાયેલ છે. એટલે અહીં જે તમે O જુઓ છો ઓસિલેટર, બરાબર, એનો પ્રવાહની હદ ચોક્કસ છે, 550 થી લઈને 5000 RPS, બરાબર, પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. મારાથી આગળ ખોટું બોલાઈ ગયું, RPM નહીં, RPS, પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, રોટેટ્સ પર સેકન્ડ, બરાબર. હવે અહીંથી તમે જે પુરવઠો પૂરો પાડો છો તે AC છે, ઓલ્ટરનેટિંગ છે. પણ P એ શું કરશે? વચ્ચે જોડેલો જે સંસૂચક P છે એ યોગ્ય સંસૂચક છે જેની અંદર તમે હેડફોન કે પછી અન્ય કોઈ ઇલેક્ટ્રોનિય ઉપકરણનો ઉપયોગ કરી શકો. હવે જ્યારે પ્રવાહ સંસૂચકમાંથી નથી વહેતો
જ્યારે પ્રવાહ સંસૂચકમાંથી પસાર થતો નથી ત્યારે બ્રિજને શું કરવામાં આવે છે? સમતોલિત કરવામાં આવે છે. એ તમે ઓલરેડી અહીંથી ફ્રીક્વન્સીને સેટ કરી શકો, પણ ક્યારે? જ્યારે સંસૂચકમાંથી યોગ્ય પ્રવાહ વહે નહીં ત્યારે. બરાબર. હવે આના માટેની આખી ડિટેલ તો તમે ફિઝિક્સમાં ભણી જ ચૂક્યા છો, એટલે મારે સમજાવવાની જરૂર નથી. હવે આ પરિસ્થિતિમાં માની લો કે આપણે અજ્ઞાત અવરોધની કિંમત શોધવી છે. તેના માટે તમે સીધું સૂત્ર એપ્લાય કરી શકો. R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. R1/R2 ઇઝ ઇક્વલ ટુ R3/R4. જ્યાં તમે કરતા કોને બનાવશો? R2ને. તો R2ને કરતા બનાવી દો. ઓકે, એટલે એ મળશે R1/R4 ડિવાઈડ બાય R3. ક્લિયર? તો એ તમને સીધું અહીંનું લગાવેલું સૂત્ર મળી જશે. હવે આ ઉપયોગ ક્યાં થાય? તો જ્યારે બહુ ખર્ચાળ નહીં હોય એવા જ્યારે વાહકતા મીટર આપણી પાસે પ્રાપ્ય હોય, વાહકતા કોષ મીટર કે જે ઓલરેડી કોષ અચળાંકની કિંમતને માપશે, એ સીધા જ કોષમાંના દ્રાવણની વાહકતા અને અવરોધનું શું દર્શાવે છે? વાંચન દર્શાવે છે. એટલે જ્યારે આપણે બહુ વધારે પડતું કોસ્ટિંગ નક્કી નહીં કરવાનું હોય તો તેવા કોષમાંના દ્રાવણનો અવરોધ કે વાહકતા નક્કી કરવા માટે આપણે વિસ્ટન બ્રિજ સાધનનો ઉપયોગ કરીએ છીએ. હવે જો કોષમાં હાજર દ્રાવણનો કોષ અચળાંક અને અવરોધ, બરાબર, આ બંને જ્ઞાત હોય, બરાબર, જો કોષ અચળાંક અને અવરોધ બંને જ્ઞાત હોય તો આપણે સીધી દ્રાવણની વિશિષ્ટ વાહકતા માપી શકીએ છીએ. Therefore K ઇઝ ઇક્વલ ટુ G*/R. કારણ કે 1/R કરો એટલે એ તો સીધું વાહકતા થઈ જશે. તમે ગઈકાલના લેક્ચરનું વાંચન કરી લીધું હશે. ઓકે, સો therefore K ઇઝ ઇક્વલ ટુ G*/R. એટલે જો આપણી પાસે અવરોધ અને કોષ અચળાંક બંને અવેલેબલ હોય તો સીધું જ તમે Kની વેલ્યુ શોધી શકો છો. એનો મતલબ કે તમે અહીં જુઓ છો કે વિસ્ટન બ્રિજની મદદથી હવે આ જે R છે, બરાબર, એ R તમે જે શોધી લીધો હશે એ જ્ઞાત વેલ્યુવાળો છે. એટલે તમે અજ્ઞાત અવરોધની કિંમત તો શોધી શકો, સાથે સાથે વાહકતા, વિશિષ્ટ વાહકતાની કિંમત પણ તમે શોધી શકો છો. એ આનો થિયરીનો ઇન્ટેન્શન છે. હવે પરિસ્થિતિ એ થાય કે જો આપણી પાસે દ્રાવક એક જ હોય અને તાપમાન ઓલરેડી સમાન હોય તો જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતામાં તફાવત આવે. એ તફાવત એટલા માટે આવે કારણ કે કોઈ આયનને કોઈ ઋણ આયનની સાથે, કોઈ ધન આયનને ઋણ આયનની સાથે આકર્ષણ ઓછા વત્તા પ્રમાણમાં હોય. હવે ઓછા વત્તા પ્રમાણની અંદર જે આપણને આકર્ષણ ધન આયન ને ઋણ આયનની વચ્ચે જોવા મળે છે, એટલે ડેફિનેટલી આયનો છૂટા પડવાની કન્ડિશન પણ જુદી જુદી જોવા મળશે. એટલે એક જ દ્રાવકમાં અને સમાન તાપમાને જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની વાહકતાનો તફાવત એ વિઘટનના ફળ સ્વરૂપે બનતા આયનોના વીજભાર અને તેમના કદ અંતર્ગત આયનની વાહકતાની સુવિધામાં ભિન્નતાને કારણે હોય છે. આવું સ્ટેટમેન્ટ તમને પેમ્પલેટમાં છેલ્લી લીટીમાં આપ્યું છે. શું કીધું છે? કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની જે વાહકતા છે એ તેમાંથી છૂટા પડતા આયનોના કદ અને વીજભારના અંતર્ગત દ્રાવણની ભિન્નતાનો શું છે? તફાવત છે. મતલબ કે દરેક દ્રાવણમાંથી આયનો છૂટા પડવાની શક્તિ અલગ અલગ છે. એટલે દરેક વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતા પણ કેવી હશે? જુદી જુદી હશે. પછી ભલે ને દ્રાવક એક જ હોય અને તાપમાન સમાન હોય. સમજાય છે? કારણ કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય માટે કોઈ એવો હોય જે સરળતાથી આયનો છૂટા કરશે, કોઈ એવો હોય જે સરળતાથી આયનો છૂટા નથી કરતા. તો એ પ્રમાણે તેની વાહકતામાં પણ શું જોવા મળશે? ચેન્જ જોવા મળશે, જે ઓલરેડી તમે આની ઉપરથી સમજી શકો છો. ઓકે, તો આ થઈ ગઈ વિસ્ટન બ્રિજની થિયરી. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ થિયરી ઉપર જઈએ. સંપૂર્ણ માહિતી તમને પેમ્પલેટની અંદર આપી જ દેવામાં આવી છે અને એ જ માહિતી મેં અહીં સ્ક્રીન ઉપર તમને બોર્ડ ઉપર લખીને દર્શાવી છે. ઓકે, હવે આપણે જઈએ નેક્સ્ટ થિયરી ઉપર. હવે આપણી પાસે જે સેકન્ડ પ્રશ્ન છે કે ધાત્વિક અથવા ઇલેક્ટ્રોનીય વહન એટલે શું અને તેના ઉપર અસર કરતા ફેક્ટર્સ એટલે કે પરિબળોની આપણે માહિતી આપવાની છે. તો હવે કન્ડિશન ઇલેક્ટ્રોનીય વાહનની કહેવામાં, એટલે ધાત્વિકનું બીજું નામ અહીંયા આપી દીધું, ધાત્વિક વહનનું ઇલેક્ટ્રોનીય વહન. તો આના માટે શું જવાબદાર છે? તો ધાતુઓ દ્વારા થતા વિદ્યુતીય વહનને
ધાત્વિક અથવા ઇલેક્ટ્રોનીય વહન કહેવામાં આવે છે. તો આવું કેમ? તો આ જે વહન છે તે ઇલેક્ટ્રોનના પર્ટિક્યુલર સ્થળાંતર દ્વારા થાય. પણ આ ઇલેક્ટ્રોન એ સંયોજકતા કોષના મુક્ત ઇલેક્ટ્રોન હોય છે, જે બહારની કક્ષાની અંદર રહેલા હોય છે, અને એના દ્વારા આ ધાત્વિક વહન જોવા મળે છે. પણ જ્યારે આ ધાત્વિક વહન થતું હશે ત્યારે એના માટે જવાબદાર જે ફેક્ટર્સ છે, પરિબળ છે, એની માહિતી આપણે યાદ રાખવી પડે. આ માહિતી તમને 2 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછી શકાય, એટલે થોડું ધ્યાન રાખજો. જે ધાતુ આપણે ઉપયોગ કરીએ છીએ એનું બંધારણ અને તેની લાક્ષણિકતા. હવે અહીંયા લાક્ષણિકતાનો કેમ ઉપયોગ કર્યો? કારણ કે આપણે જાણીએ છીએ કે દરેક પદાર્થની આંતરિક ઉર્જા જુદી જુદી હોય. આંતરિક ઉર્જા એટલે તમને ખબર છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, બરાબર? તો ધાતુનું બંધારણ અને તેની લાક્ષણિકતા એ તેના આંતરિક બંધારણ પર આધારિત હોય, તેના બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એની ઉપર આધારિત હોય છે. એટલે પહેલી જે ફેક્ટર માહિતી છે કે ધાતુનું બંધારણ અને તેની લાક્ષણિકતા એની ઉપર આધાર રાખે. બીજું, ધાતુ પરમાણુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, કે સંયોજકતા કોષમાં કેટલા પ્રમાણેના ઇલેક્ટ્રોન્સ રહેલા છે એ પ્રમાણે ઓલરેડી તમને જોવા મળશે. હવે આના માટે જવાબદાર તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા હશો શક્તિપટ નમૂનો, બરાબર? કારણ કે જો આપણે સિલિકોનની વાત કરીએ તો સિલિકોનની અંદર તેના જે બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન હોય એ તો ઓલરેડી બંધિત જ હોય છે, એ મુક્ત હોતા નથી. પણ જો તમે તાપમાન વધારો તો એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટની અંદર ગતિ કરે છે. એટલે આ પણ ખૂબ જરૂરી છે કે તેના બંધારણની અંદર સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન બંધિત છે કે મુક્તપણે જવા માટે સક્ષમ છે, એ પ્રમાણે તે વાહકતા દર્શાવશે, એટલે કે એ પ્રમાણે તેનું વહન થશે. ત્રીજું પરિબળ છે તાપમાન, કે જો તમે તાપમાનની અંદર વધારો કરો તો તેની વિદ્યુતીય વાહકતા ઘટે છે, બરાબર? ઘણી વખત એવું થાય કે કોઈ ધાત્વિક તારમાંથી માની લો વધારે પડતો વિદ્યુત પસાર થઈ ગયો, કરંટ પસાર થઈ ગયો, તો એ શું થઈ જાય છે? બળી જાય છે, બરાબર? એટલે તાપમાનમાં વધારો કરવાથી ધાતુની વિદ્યુત વાહકતામાં શું થાય છે? ઘટાડો થાય છે. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો? એટલે 3 પરિબળ છે. પહેલું ધાતુનું બંધારણ અને તેની લાક્ષણિકતા, બીજું ધાતુ પરમાણુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને ત્રીજું છે કે તાપમાન વધારો કરવાથી વિદ્યુતીય વાહકતા ઘટે છે, એટલે ત્રીજું પરિબળ તાપમાન. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે આ ધાત્વિક વહન દરમિયાન ધાતુનું કોઈ પણ બંધારણ બદલાતું નથી. કોપરનો તાર તો કોપર જ રહે છે, ભલે બળી જાય, પણ એના આંતરિક બંધારણમાં કોઈ ફરક પડતો નથી. ફક્ત તાપમાન વધવાથી તેની વિદ્યુતીય વાહકતા શું થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ટૂંકમાં પસાર થતા ઇલેક્ટ્રોનનો માર્ગ ઘટી જાય છે, આવું તમે કહી શકો. તો આને કહેવામાં આવે ધાત્વિક વહન અથવા તો ઇલેક્ટ્રોનીય વહન. સમજાયું? હવે આપણે નેક્સ્ટ પરિબળ ઉપર જઈએ, આયોનિક વહનશીલતા, જે આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે અહીં આપણે ધાત્વિક વહનની વાત પૂર્ણ કરી છે, જેના માટે અવરોધ ને આ દ્રાવણ તો તમારે કેમિસ્ટ્રી છે એટલે ઉપયોગ કરવું જ પડે. પણ હવે આપણે જોઈશું વિદ્યુત વિભાજ્ય પદાર્થો દ્વારા અને તેના દ્રાવણમાંથી થતું વિદ્યુતીય વહન. ઓકે, આપણી પાસે આગળનો ટોપિક છે અને એ ટોપિક છે આયનીય વહનશીલતા અને તેના ઉપર અસર કરતા પરિબળો. કે આપણે આયોનિક વહનશીલતાને આપણે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ? તો આયોનિક વહનશીલતામાં તમે સીધું જ સમજાવી શકો, જો સાદું રીતે સમજવું હોય તો, કે આયનો છૂટા પડે અને આયનો દ્વારા જે વહન થાય એને આયોનિક વહનશીલતા તરીકે ઓળખવામાં આવે. આપણે શુદ્ધ પાણી લઈએ, શુદ્ધ પાણી એટલે એને આપણે કહીએ ડિસ્ટિલ્ડ વોટર, જેની અંદર હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે H+ એક્વિયસ અથવા H3O+ એક્વિયસ અને હાઇડ્રોક્સાઇડ એટલે કે હાઇડ્રોક્સિલ આયન, જેનું પ્રમાણ કેવું હોય? ખૂબ જ ઓછું હોય. અને કેટલું હોય છે? તો 1 × 10⁻⁷ મોલર જેટલું હોય. તો સમજવાનું કે એની વાહકતા ખૂબ જ ઓછી છે અને પરિણામે શુદ્ધ પાણી એ મંદ વાહક તરીકે વર્તે છે. કેમ કે એની વાહકતા તમે જુઓ છો તો 3.5 × 10⁻⁵ સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ છે. હવે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ કરો એટલે સમજી લેવાનું કે વિશિષ્ટ વાહકતાનો એકમ છે.
હવે આ H+ અને હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન થવાનો જથ્થો ખૂબ ઓછો છે, એટલે વાહકતા ખૂબ જ ઓછી હોવાને કારણે શુદ્ધ પાણી એ મંદવાહક તરીકે વર્તે છે. હવે જ્યારે તમે વિદ્યુત વિભાજ્ય પદાર્થને પાણીમાં ઓગાળો ધીમે ધીમે, તો દ્રાવણની અંદર તેના આયનોને લીધે દ્રાવણની વાહકતામાં શું થાય? વધારો થાય. એટલે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થને જ્યારે તમે પાણીમાં ઓગાળો છો, તો પાણીમાં ઓગાળવાને કારણે તેમાં ધીમે ધીમે આયનો પોતાના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જે હોય એમાંથી છૂટા પડશે, અને તે આયનોને લીધે દ્રાવણની વાહકતા વધે છે. ઇન ધ સેન્સ કે જેમ આયનો છૂટા પડવાની સંખ્યા વધારે તેમ દ્રાવણની વાહકતા વધારે, એવું આપણે કહીએ છીએ. હવે દ્રાવણની આ જે વાહકતા છે એ મુખ્યત્વે તેમાં રહેલા આયનોને લીધે હોય છે, અને એ આયનોને આયોનિક અથવા આયનીય વહનશીલતા તરીકે ઓળખવામાં આવે. એટલે કોઈ પણ દ્રાવણ હોય એ દ્રાવણની વાહકતા તેમાં રહેલા પર્ટિક્યુલર આયનોને કારણે હોય છે, જેને આયોનિક અથવા આયનીય વહનશીલતા તરીકે ઓળખવામાં આવે. બરાબર. જેની અંદર આ આયોનિક વહનશીલતા પર આધારિત જે પરિબળો છે એ પરિબળોની આપણે માહિતી લઈએ. તો પહેલું છે ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ, કે આપણી પાસે જે વિદ્યુત વિભાજ્ય છે એ પિગલિત છે, જલીય છે, કયો છે, સાંદ્ર છે, મંદ છે, એના પર આધારિત નક્કી થાય કે આયનો કેવા પ્રમાણમાં છૂટા પડશે. બીજું પરિબળ છે ઉત્પન્ન થયેલા આયનોનું કદ અને તેમનું જલીયકરણ. એટલે કે આયનો મોટા કદના છે, નાના કદના છે, અને તેમની પાણીના અણુને સ્વીકારવાની ક્ષમતા, એટલે એને આપણે શું કહીએ છીએ? જલીયકરણ. દ્રાવકની પ્રકૃતિ. બરાબર. હવે એ દ્રાવક કેવો છે? ધ્રુવીય છે, ઓછો ધ્રુવીય છે, કઈ રીતનો છે એ પ્રમાણે નક્કી થાય. એટલે ત્રીજું પરિબળ છે દ્રાવકની પ્રકૃતિ. ચોથું પરિબળ છે દ્રાવકની સ્નિગ્ધતા. સ્નિગ્ધતા એટલે ઘટ્ટપણું. દ્રાવક જેટલો વધારે ઘટ્ટ, મતલબ કે જે વધારે ઘટ્ટ દ્રાવકમાં પદાર્થને ઓગાળ્યો હશે આયનો ઓછા છૂટા પડશે, પણ જે દ્રાવક એકદમ ઓછી સ્નિગ્ધતાવાળો હશે, વધારે પડતો પાતળો હશે, તો તેમાંથી છૂટા પડતા આયનોની સંખ્યા કેવી હશે? વધારે હશે. પાંચમું પરિબળ છે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા. આ બંનેને તમે એક જ કમ્પ્લીટ પોઈન્ટ તરીકે લઈ શકો. ઓકે. હવે આમાં પ્રકૃતિમાં કદાચ એવું કહી દેવામાં આવે કે ભાઈ આ સરળ આયનીય પદાર્થ છે કે ઓછો આયનીય પદાર્થ છે, જ્યારે આની અંદર તમે સાંદ્ર અને મંદ એમ બે પ્રમાણેની સાંદ્રતાનો ઉપયોગ કરી શકો. છઠ્ઠું પરિબળ છે તાપમાન. બરાબર. કે તાપમાનના વધારા સાથે આયનીય વાહકતા વધે, પણ તાપમાનના વધારાની સાથે ધાત્વિક વાહકતામાં શું થાય? ઘટાડો થાય. એટલે 6 પરિબળ થયા. પહેલું ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ, બીજું ઉત્પન્ન થયેલા આયનોનું કદ અને તેમનું જલીયકરણ, ત્રીજું દ્રાવકની પ્રકૃતિ, ચોથું દ્રાવકની સ્નિગ્ધતા, પાંચમું વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા, અને છઠ્ઠું તાપમાન. ઓકે. ચલો, હવે આપણી પાસે જે આયનીય દ્રાવણ હોય એ આયનીય દ્રાવણમાંથી ડીસી પ્રવાહ, ડાયરેક્ટ કરંટનો જો પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે દ્રાવણના બંધારણની અંદર ફેરફાર થાય. એટલે જ્યારે વિદ્યુતીય વહન હોય આયનીય તરીકે, એટલે આયનીય વહનશીલતા હોય, ત્યારે દ્રાવણના બંધારણની અંદર ફેરફાર થાય છે. કારણ કે પહેલાં ઓલરેડી આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણ એટલે કે આયનીય આકર્ષણ બળથી હોય, પછી એની અંદર સીધો ડીસી પ્રવાહ પસાર થવાને કારણે આયનો વચ્ચે ખળભળાટ ઉત્પન્ન થાય. પરિણામે એક પુષ્કળ પ્રમાણની અંદર આયનો શું થાય છે? ઉત્પન્ન થાય છે. બરાબર. તો આ રીતે આપણે આયનીય વહનશીલતાને નક્કી કરી શકીએ. તો આ હતો તમારી પાસે પોઈન્ટ આયનીય વહનશીલતા. ઓકે. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું. હવે આપણે આયોનિક દ્રાવણમાં વાહકતાનું માપન કેવી રીતે કરી શકીએ એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. હવે આપણે જાણીએ છીએ કે અવરોધ આરનો જે તમે વ્યસ્ત લો એ વ્યસ્તને જ તમે સીધું કહી શકો છો વાહકતા. એટલે આપણે સૂત્ર લખીએ છીએ G=1/r. તેથી વાહકતાનું જો માપન કરવું હોય તો આપણે અજ્ઞાત અવરોધ દ્વારા માપી શકીએ.
અજ્ઞાત અવરોધ આપણે વિસ્ટન બ્રિજની મદદથી શોધીએ છીએ. પણ જ્યારે તમે વાહકતાનું માપન અજ્ઞાત અવરોધ દ્વારા કરો તો એના માટેની 2 મર્યાદાઓ છે. પહેલી મર્યાદા કે જો સીધો પ્રવાહ ડીસી પસાર કરવામાં આવે તો દ્રાવણનું સંગઠન બદલાઈ જાય. મતલબ કે તમે જો ડાયરેક્ટ કરંટ પસાર કરી દો તો દ્રાવણની અંદર જે આયનો વચ્ચે બોન્ડિંગ હોય છે એનું બંધારણ જ સીધું શું થઈ જાય છે? બદલાઈ જાય છે. બીજું એવું છે કે દ્રાવણમાંનો ધાત્વિક અથવા અન્ય ઘનવાહકનો જે તાર છે એ બ્રિજની સાથે જોડી શકાતો નથી. કારણ કે ધાત્વિક તાર કે બીજા અન્ય કોઈ મટીરિયલથી બનાવેલો જે વાહક હોય એને તમે ડાયરેક્ટ બ્રિજની સાથે જોડી શકતા નથી. કારણ કે એના માટે ઓલરેડી યોગ્ય પ્રમાણેનો તાર જે ફિક્સ થયેલો હોય એનું જ આપણે જોડાણ કરવું પડે. તો આપણે પહેલી મર્યાદાનું તો સમાધાન કરી શકીએ છીએ કે ડીસીની જગ્યાએ એસી પ્રવાહનો ઉપયોગ કરીને આપણે એને મર્યાદા દૂર કરી શકીએ. બરાબર. પણ બીજી સમસ્યા જે છે તો એના માટે આપણે એક વિશિષ્ટ પ્રકારની બનાવેલી અથવા તો ડિઝાઇન કરેલા યોગ્ય પાત્રનો ઉપયોગ કરી શકીએ જેની અંદર દ્રાવણ પણ જ્ઞાત સાંદ્રતાવાળું ભરવામાં આવતું હોય કે જેના દ્વારા આપણે વાહકતા કોષ અચળાંકની માહિતી મેળવી શકીએ. એટલે અવરોધ તો તમે માપી લેશો ડીસીની જગ્યાએ એસી પ્રવાહનો ઉપયોગ કરીને, એટલે એ અજ્ઞાત અવરોધ તો મળી જશે ને પ્લસ G* તમારે મેળવવા માટે એક યોગ્ય પ્રકારના વાહકતા મીટર સાધનનો ઉપયોગ કરવો પડે. તો હવે આપણે એની ચર્ચા કરીશું કે કેવી રીતે આપણે એને ડિસ્ક્રાઇબ કરી શકીએ. ઓકે, તો હવે જોઈએ વાહકતા મીટર સાધનનો ઉપયોગ તરફ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જો ઓલરેડી વાહકતા કોષ અચળાંકની કિંમત માપવી હોય L/A ગુણોત્તર, તો એના માટે વાહકતા કોષનું બંધારણ અને તેની રચના વિશેની આપણે માહિતી મેળવવી પડે. અહીં તમારી પાસે પેમ્પલેટમાં આપેલી 2 આકૃતિ તમને દેખાય છે. પહેલી આકૃતિ લઈએ તો આ નળાકાર પાત્રની અંદર તમે અહીં સુધી વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું છે જે જ્ઞાત સાંદ્રતાવાળું છે અને અહીં 2 તમે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવને જોડી દીધા છે. ઓકે, અને એની સાથે આ જોડાણ કરતો જે વાયર છે એ તમે ઓલરેડી જોડી દીધો છે. એની સંપૂર્ણ રચના તમને અહીં બતાવી છે કે આ પાત્રની અંદર તમે દ્રાવણ ભરી દો અને તેની અંદર 2 પ્લેટિનાઇઝ્ડ વિદ્યુત ધ્રુવને ડૂબાડી દો. બરાબર ને? આ જોડાણ કરતો વાયર સપ્લાય માટે આપી દો. બરાબર, એસી સપ્લાયની સાથે. એટલે તમારી આખી રચના પૂર્ણ થઈ જશે. હવે શું થાય છે તો એની રચનાત્મક માહિતી મેળવીએ. તો સામાન્ય રીતે તેની રચનામાં પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલ 2 પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો હોય કે જે સૂક્ષ્મ વિભાજિત ધાત્વિક પ્લેટિનમ પર વિદ્યુત રાસાયણિક પદ્ધતિ દ્વારા વિદ્યુત ધ્રુવ પર જમા કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ જે 2 પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે જે તમે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડૂબાડી દીધા છે એની ઉપર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલ હોય છે અને એની ઉપર જ પ્લેટિનમનું કોટિંગ કરીને ઓલરેડી પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવની રચના કરવામાં આવે છે જેની ઉપર વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને યોગ્ય પ્રમાણેનું દ્રવ્ય શું થશે? જમા થશે. કારણ કે આ બંને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે એટલે તેઓ પોતે ઓક્સિડેશન રિડક્શન તો પામવાના નથી, પણ અન્યના ઓક્સિડેશન રિડક્શન માટે તમને જરૂરી નીપજ પૂરી તો પાડશે. પણ અહીં તો તમને કોઈ પણ પ્રમાણેની નીપજ કરતાં તમે જે ઓલરેડી બરાબર આ જોડાણ કરતો વાયર જે લીધો છે એની તમારે અહીંયા ઉપયોગિતા મેળવવાની છે. બરાબર, તો માની લો કે આપણી પાસે આડછેદનું ક્ષેત્રફળ A હોય, એટલે પ્લેટિનમના જે વિદ્યુત ધ્રુવો છે એના આડછેદનું ક્ષેત્રફળ A હોય અને L લંબાઈ જેટલું 2 વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર હોય. એટલે આ બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેનું જે અંતર છે એ સ્મોલ l જેટલું છે એવું તમારે અહીં ધારી લેવાનું છે. તો R ચલે છે L/A થશે. ઓકે, R = ρ × L/A થશે અને ρ એટલે આપણને ખબર છે વિશિષ્ટ વાહકતાના વ્યસ્તને શું કહેવામાં આવે? અવરોધકતા. બરાબર, એટલે તમે ઓલરેડી અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય, વિશિષ્ટ વાહકતા. તો વિશિષ્ટ વાહકતાના વ્યસ્તને શું કહેવાય? અવરોધકતા. સિમ્પલ થઈ ગયો. તો રોની જગ્યાએ શું મૂકી દઈએ? 1/k. તો R = 1/k ગુણ્યા L/A. બોલો, આ સંપૂર્ણ સૂત્ર તમને ખબર પડશે.
ઓકે, હવે જે એપ્લાઇડ સૂત્ર છે તેની આપણે અહીં માહિતી મેળવવાની છે. હવે આપણે અગાઉના સૂત્રની અંદર જે L/Aની વાત કરી એને આપણે કોષ અચળાંક કહીશું અને એને G* વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેનો આધાર છે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર સ્મોલ l કે જે આપણે પ્લેટિનમનું જોયું અને તેમના આડછેદના ક્ષેત્રફળ A ઉપર રહે છે. બરાબર. હવે અહીં આડછેદના ક્ષેત્રફળ એનું માપન એ સગવડતા ભર્યું નથી. એટલું જ નહીં પણ પ્રાપ્ત મૂલ્ય પણ કેવું હોય છે? અવિશ્વસનીય હોય છે. મતલબ કે તમે આડછેદનું ક્ષેત્રફળ એ પર્ટિક્યુલર તમે માપી ન શકો, એટલે જે તમને L/Aનો ગુણોત્તર મળશે એ પણ તમને વિશ્વાસપાત્ર મળશે ને, એટલે કે અનનેસેસરી મળશે. તો જો આપણે કોષ અચળાંકનું માપન સામાન્ય રીતે પહેલેથી જ કરી લઈએ કે જેની ઓલરેડી આપણે વાહકતા જાણતા હોઈએ, વાહકતા ત્યારે જ મળે જ્યારે આપણે એની અવરોધકતા જાણતા હોઈએ, તો તેવા જ્ઞાત વાહકતાવાળા દ્રાવણનો વાહકતા કોષમાં ઉપયોગ કરી અને તેનો અવરોધ માપીને આપણે એને મેળવી શકીએ. એટલે વાહકતા દ્રાવણની અંદર એવું દ્રાવણ લેવાનું કે જે જ્ઞાત સાંદ્રતાવાળું હોય અને જ્ઞાત સાંદ્રતાવાળું દ્રાવણ એને વાહકતા કોષમાં લઈ તેનો અવરોધ માપીને તેનું માપન કરી શકીએ. તો આ મુશ્કેલી દૂર કરવા માટે સામાન્ય રીતે KClના દ્રાવણનો ઉપયોગ થાય, જેની વાહકતા જુદી જુદી સાંદ્રતા તથા જુદા જુદા તાપમાન પર આધારિત પરિશુદ્ધતાથી જ્ઞાત હોય. મતલબ કે KCl એક એવો વિદ્યુત વિભાજ્ય છે કે જે ઓલરેડી સરળતાથી આયન ઉત્પન્ન કરી શકે છે. પરિણામે તેની વાહકતા જુદી જુદી સાંદ્રતા લો કે જુદું જુદું તાપમાન લો તો તેના પર આધારિત પરિશુદ્ધતાથી આપણે જાણી શકીએ છીએ. ત્યારે કોષ અચળાંક G* ને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો G* શું લખી શકાય? L/A લખી શકાય. બરાબર. G* શું લખી શકાય? L/A. બરાબર. એટલે જો તમારે G* પરથી સૂત્ર મારવું હોય તો K G*/R. બરાબર. G*/R થશે ને. ઓકે, એટલે સીધું તમે ગુણી નાખો તો G* શું થશે? RK. કેવી રીતે? તો K G × G*. G* K/G. G એટલે 1/R. 1/R એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે શું આવશે? KR. હવે તો પરિસ્થિતિ એ આવી ગઈ કે તમે આ રીતે કોષ અચળાંકની કિંમત તો મેળવી લીધી, વાહકતા કોષ અચળાંકની કિંમત મેળવીને એટલે તમે જે અગાઉ આકૃતિ જોઈ જેની અંદર વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જ્ઞાત સાંદ્રતાવાળું હોવું જોઈએ અને એની અંદર મોટાભાગે KCl પોટેશિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનો શું થાય? ઉપયોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે અને આજના લેક્ચરનો જે ટોપિક છે એ પણ તમને ઓલરેડી આ વર્ષે બોર્ડમાં થિયોરિટિકલ 100 માર્ક્સની એક્ઝામમાં નહીં પૂછાશે, પણ ગુજકેટમાં હશે એની પૂરી તકેદારી રાખજો, એટલે એ પણ આપણે વાંચી નાખવું. હવે આપણે આવતીકાલના લેક્ચરની અંદર એવું જોઈશું કે જે દ્રાવણ છે એ આયનો દ્વારા કયા કયા પ્રકારની વાહકતા દર્શાવે છે અને કઈ વાહકતાનો ઉપયોગ આપણે ઓલરેડી કરી શકીએ છીએ એની માહિતી આપણને મળવાની છે. તો એ આપણે આવતીકાલના લેક્ચરની અંદર જોઈશું. આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. સમજાયું? તો આ જે લેક્ચર આજે ચલાવ્યો વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે વાંચવાનો છે, સ્કીપ નથી કરવાનો. ભલે બોર્ડમાં નથી, પણ મેં તમને ગઈકાલના લેક્ચરમાં પણ કીધું છે કે સ્કીપ કરેલા ટોપિક તમારે વાંચવાના છે, બિકોઝ કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ હોઈ શકે. બરાબર. એ કઈ રીતનું છે તો ન્યૂઝ પછી આવશે, પણ આપણે વાંચીને પૂરેપૂરી તકેદારી રાખવાની. તો આજનો લેક્ચર હું પૂર્ણ કરું છું. આવતીકાલે આપણે લેક્ચરમાં મળીશું. જય હિન્દ, જય ભારત.